ઘણા બધા લોકો કદાચ મને નહીં ઓળખતા હોય તો હું આપણા બનાસકાંઠાનો છું, બહારનો નથી. બનાસકાંઠાના આપણે થરાદ તાલુકાના રાગામથી બિલોંગ કરું છું. અને આજે પહેલાં તો મારા ગ્રેટ ગુરુ અને એમને હું કોટી કોટી વંદન કરું છું કે ખરેખર રાતના સમયે મને કોલ કર્યો હતો, ત્રિકમભાઈ આજે તમને આમંત્રણ આપો છું. એ આમંત્રણ મેં રાતે અડધી રાતે સ્વીકાર્યો હતો અને એમના પ્રતાપે આજે હું ડાયમંડ છું. આજે આ ડાયમંડની જો વાત કરવા જાઉં તો સાહેબ હું તો ડાયમંડ છે એમાં કોઈ નવાઈની વાત નથી. આજે મને કમસે કમ 15 મહિના થયા છે. આવનારા 15 મહિનાની અંદર 15 થી વધારે હું ડાયમંડ બનાવવાનો છું. એ મારી વાત છે સાહેબ. કારણ કે ઘણા બધા લોકોને અહીંયા બેઠેલાને એવું થતું હશે કે આ બધું મારું સાચું હશે, આ બૂટ ને સૂટ ને પહેરી ફરે ને નાચક કરે ને ઠેકડા ભરે સાચું હશે, આવું હોતું હશે. આવું કોઈને થતું હોય તો મને કહેજો, એટલે જવાબ છે આપણે જોડે. આપણે જાજી વાત કરવાનો ટાઈમ નથી, આપણે જાજો કાપી નથી કે શોર્ટમાં આપણે બે શબ્દનો સમજાઈ દઈશું. કારણ કે આજે સાહેબ આપણે અહીંયા 20 વર્ષથી કે 50 વર્ષની ઉંમર સુધીના આપણા મિત્રો વડીલો બેઠેલા છે અને મારા શબ્દ છે ધ્યાનથી સાંભળી લેજો સાહેબ. કારણ કે બધા અહીંયા બેઠેલા છે ને આ બધા જ લોકોને પૈસાની જરૂર છે, પણ પૈસા કમાવો કેટલા, પેટ ભરાય એટલા. સપનાઓ છે ઘણા મોટા, સપનાઓ છે ઘણા મોટા, પણ પૂરા થાય એમ નથી. ઘણા બધા મિત્રો તમારા નજરને સામે બોલી ગયા છે આટલા લાખના મારા ધંધા હતા, કોરોના કાળમાં અમે ઝીરો થઈ ગયા. ઝીરો તો થઈ ગયા પણ ઉપરથી દેવામાં આવી ગયા. અને આજે આ બિઝનેસ થકી લાખોની કરોડો કમાવાના છે. એ હું શબ્દ બોલી શકું છું. કેમ કે મારી 3 દિવસની ઇન્કમ તમને લાઈવ દેખાડી. 1 દિવસની ઇન્કમ મારી 50,000 રૂપિયા. 1 દિવસની ઇન્કમ 50,000. ઘણા બધા મિત્રો નોકરી હારો લાઈનમાં ઊભા હોય છે. પગાર કેટલો 10, 15 કે 25,000. હું તમને એક શોર્ટમાં શબ્દ કહીશ કે સાહેબ કે હજી મારે સાંભળવાનું છે કે મારે શીખવાનું છે ભાઈ, મારે શીખવાનું છે. હું અત્યાર સુધી શીખતો આવ્યો છું, હજી મારે શીખવું પડશે અને હું પણ શીખીશું તો બીજા વ્યક્તિને શીખવીશું. તો આપણે શું કામ કરવાનું છે? પહેલું આપણે પોતાને શીખવાનું છે. આપણે શીખીશું તો બીજા વ્યક્તિને શીખવીશું. રાઈટ? તો હું તમને શોર્ટમાં એક ઉદાહરણ આપી દઉં છું. આટલા ઉદાહરણને સમજી અને આજથી દિલથી કરાય કે ના કરાય એનો ડિસિઝન લેવાનો છે. સાચું છે કે ખોટું છે એ તમને સાબિત કરી આપું છું. આ બધા લોકો તમારા નજરને અમે 2 કલાકથી ઘણા ગરમ ઉડાડી રહ્યા છે, પણ તોય એમ લોકો તમારો એમ છે પણ ખોટું તમે બોલતો હોય ને, ખોટોને સાચું તમને સાબિત કરી રહ્યો છું. અહીંયા કદાચ ભેંસું તો કોઈ નહીં રાખતા, પણ ભેંસનું દૂધ કાઢેલું હશે. કેટલા લોકોએ દૂધ કાઢેલું છે? બધા દૂધ કાઢેલું છે. આ દૂધ ઉપર એક ઓપ્શન પણ છે કે ઘણા બધા મિત્રોને અનુભવ બી હશે, પણ આપણે દૂધ આવે ક્યાંથી? ભેંસમાંથી. ભેંસ કેવી હોય છે? કાળી હોય છે, ભૂરી હોય છે, ધોળી તો હોતી નથી. ગાયનો લોકો તમે જો કે ગાય તો ધોળી હોય છે. રાઈટ? ભેંસ ખાય શું છે? લીલું ઘાસ ખાય છે, સૂકું ઘાસ ખાય છે. આ સિસ્ટમને સમજવા માટે કહું છું મિત્રો. આ સિસ્ટમ એક નહીં 1 કરોડ એક દિવસના આપી શકે એની તાકાત એટલી છે, પણ સમજવાની કોશિશ કરજો. એક દિવસના 1 કરોડ રૂપિયા આપી શકે એટલી તાકાત આ સિસ્ટમની છે. એના માટે હું તમને બતાવી રહ્યો છું, સત્ય બતાવી રહ્યો છું. કારણ કે ભેંસ હોય છે કાળી ને દૂધ કાઢે છે ધોળું, ખાય છે શું? હરું, લીલું. ભેંસ કાળી ખાય લીલું ને દૂધ કાઢે ધોળું. તો અહીંયા પર સાહેબ આજે નક્કી કરો, આજે તમારું ડિસિઝન લઈને આઈડી કરો અને બીજા દિવસે એક વ્યક્તિનો જોઈન કરો. જો ખાતામાં 450 ના આવે તો મને કોલ કરજો, હું ખાતામાં નાખી દઈશ. આ સાચા સિસ્ટમ છે સાહેબ. ઘણા બધા લોકો એવું વિચારે છે કામ કરવું પડશે, કામ કરવું પડશે, કામ કરવું પડશે. કઈ જગ્યાએ કામ નથી કરવું પડતું મને બતાવો. કઈ જગ્યાએ કામ નથી કરવું પડતું? કોઈ પણ મોટામાં મોટા અધિકારી
દિલથી કામ કરો આવનારી 5 પેઢી સુધી ખાવી જોઈએ સાહેબ કામ એ કરવાનું છે કે સાહેબ લો આ કામ કરવાનું છે કે નહીં આજે ડિસિઝન લેવાનું છે કાલે તમારા આત્માને પૂછો તો પાડોશીને સાહેબ તમે તમારા નજરને સામે દેખ્યું છે પાડોશીને ખબર નથી ઘણા બધા લોકો એમની જાતે દેખી જાય છે અને પાડોશી કે કોઈ બિઝનેસ દેખી આવે જબર અહીંયા મહિને લાખ રૂપિયા પેલા જપને ભાઈ 5 રૂપિયા મળતા નથી તો લાખ રૂપિયાની વાત કરે ઠંડા દિલ કરે આજનો ફોટો છે સાહેબ આજે તમે તમારા હૃદય દેખ્યું છે લાઈવ દેખ્યું છે હજી સાબિત ના થાય આઈડી ખોલી પણ બધા ઉભા દેખાઈ શકે રાઈટ એટલે જાજો ટાઈમ